કવિદાસ બાપુની રચના મારા ફળિયાના એ વડલા કેરી ડાળે આઈ છે કોઈ લે મજોરે આ પંખીડા ગાવી આવીને ઉડી જાય એ કહું તારો ભર્યો રે અને બેની તારો બાપુ હે બાપુ એવો હાથ રે આ ગુંજામાં ભરી રે રાખો મને આવે છે જ્યારે તારી યાદ ત્યારે સાનો છાનો રે અને બેની તારી એવડી બધી છે ગરવાઈ રે આ ગરવો હાવ ટૂંકો રે પડે તને સો સલામો મારા ફૂલ આ તારી પાસે દાદ ટૂંકો રે પડે આ કવિદાસ બાપુની રચના એટલા માટે છે બેની તારો આ મીઠુડો જે હાથ છે ને દીકરી અને દીકરી છે દીકરી છે સાહેબ ભાઈ બહેન નો પ્રેમ હોય પતિ પત્ની નો પ્રેમ હોય મા દીકરા નો પ્રેમ હોય બધાય પ્રેમ ને એક બાજુ મૂકી દો સાહેબ પણ બાપ ને દીકરી નો પ્રેમ છે ને એમાં કુદરતે ભગવાન હાથ ધોઈ નાખ્યા છે બાપુ બાપ ને દીકરી નો પ્રેમ એવો છે કોઈ પણ તમે કોઈ બસ સ્ટેન્ડ માં જોઈ લેજો ઈ ગરીબ દીકરી હોય પોતાના બાપ ને કદાચ બસ માં બેહાડતી હોય અને ચિત્ર જોજો ઈ કંડક્ટર ને ભરામણ કરતી મારો બાપ છે હાવ અભણ છે પણ ફલાણું સ્ટેશન આવે ને આ મારા બાપ ને ઉતારી દેજો એને ખબર નથી પડતી આ દીકરીનું પાત્ર એવું છે સાહેબ દીકરી દીકરી છે બાપ ને દીકરીનો પ્રેમ એટલા માટે કહું છું અને મારી માતાઓ બેઠી છે અને પછી મારે એક ભગવતીની વાત કરવાની છે ભાઈની ફરમાઈશ છે બોરવાથી અમારે પધાર્યા ભાવસિંહભાઈ ને એની એટલા માટે કે દીકરી કેને કહેવાય સાહેબ બાળપણના રંડાપા ગુજારી ગુજારી અને કોઈ માણસ એની પત્ની ગુજરી જાય એને બાપુ એક ને એક દીકરી અને સર્વે સિધાવ્યા પછી એક ને એક દીકરી માથે પોતે જિંદગી ગુજારે છે સાંભળજો મજા આવે ને તો જ તાળી પાડજો બાપુ હા એક ને એક દીકરી માથે જિંદગી ગુજારે છે એને દીકરો નથી મામા મોહાળ નથી ભાઈઓ નથી કુટુંબ નથી એક દીકરી માથે પોતાનો બાપ છે આખી જિંદગી ગુજારે ઈ દીકરીને બહાર ભણવા માટે મોકલે છે પ્રતાપ બાપુ દીકરીને બહાર ભણવા મોકલે અને દીકરી નાનેથી બહાર ભણે છે પોતાનો બાપ છે દીકરીને એમ કે બેટા કે હા બાપુ કે મેં તારો સંબંધ નક્કી કર્યો છે કે તું મારો બાપ કેવા તું મારો ભગવાન કેવા તું મારી માં કેવા તું જે મારા માટે કરતો હોય ને મારા બાપ મારા માટે નક્કી હોય તું કોઈ દી ખોટું ન કરી કે બેટા મેં તારા માટે મૂર્તિઓ નક્કી કર્યો છે મેં તારી સગાઈ નક્કી કરી છે કે બાપુ તું જે કરી મને બરાબર હોય ટૂંકમાં દીકરીની હગાઈ કરે દીકરીની હગાઈ કર્યા પછી 2-5 વર્ષ વ્યા થાય ને એટલે પોતાનો બાપ એમ કે બેટા મેં તારા માટે હવે લગ્ન નક્કી કર્યા છે કે તું મારો બાપ કેવા તું મારો ગુરુ કેવા તું મારો ભગવાન કેવા તું મારી માં કેવા મારી માં તો નાનેથી ગુજરી ગઈ પણ તું મારી માં તું સર્વસ્વ તું છો બાપ તું જે કે મને મંજૂર હોય ટૂંકમાં દીકરીના લગ્ન લખાય અને કંકોત્રીમાં એવું લખાય છે કે ફલાણી તારીખે ફલાણા વારે મારી દીકરીના લગ્ન છે અને મેં મારી દીકરીનું ફુલેકું ગોઠવ્યું છે આજ આ શબ્દ નીકળ્યો ને આ દીકરીની આંખમાંથી આંસુડા પડી ગયા ઓહો મારે મારો ભાઈ હોત તો બરાબર હતું પણ હું તો દીકરી છું દીકરીના ફુલેકા ન હોય ભાઈ હોત તો કદાચ ફુલેકું કઢાય પણ દીકરીના ફુલેકા ન નીકળે બાપુ આદિ સુધી તે મૂર્તિઓ જોયા વગર મેં હગાઈનું નક્કી કર્યું હતું મેં હા પાડી દીધી તું મારો બાપ કેવા તું મારી માં કેવા પછી મારા લગ્નનું નક્કી કર્યું તોય મેં કહી દીધું તું મારો બાપ કેવા તું મારી માં કેવા પણ એ મારા બાપ
મારે ભાઈ હોત ને તે ફુલેકું કાઢ્યું તો બરોબર હતું, પણ હું તો તારી દીકરી કહેવાઉં, દીકરીના ફુલેકા નો હોય, દીકરીનું ફુલેકું ન નીકળે. અને ત્યારે એના બાપે કીધું બેટા તું અહીંયા આવીને પછી એનો હું તને જવાબ આપીશ, હું તારું ફુલેકું હું કામ કાઢું છું નહીં, હે કે તારું ફુલેકું હું કામ કાઢું છું બેટા, તું અહીંયા આવી પછી હું તારો જવાબ આપીશ. અને દીકરી ટૂંકમાં આવે, દીકરીનું લગ્નની તૈયારી થાય, ઘોડી બોલાવે અને દીકરીનું ફુલેકું કાઢે છે ગામમાં. બરોબર શંકર મંદિરે થઈ હનુમાન મંદિરે આવે અને પછી દીકરી એમ કે બાપુ હવે તો મને કયો મારું ફુલેકું હું કામ કાઢો છો? ત્યારે એના બાપે કીધું બેટા હજી વાર છે. એ શંકર મંદિરેથી રામ મંદિરે થઈ અને ફુલેકું એમ કહેવાય ફરતું 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 પોતાની ઘેરે આવે અને પછી કીધું બાપુ હવે તો કયો કે મારું ફુલેકું હું કામ કાઢો છો? કે બેટા હવે મારું આખું કુટુંબ ઉભે, આખું ગામ ઉભે અને એની સામે હું તને કે તારું ફુલેકું હું કામ કાઢું છું. એનો આખું ગામ આવી ગયું, કુટુંબ આવી ગયું અને પછી કીધું બાપુ હવે તો કયો મારું ફુલેકું હું કામ કાઢો છો? અને પછી કીધું કે સાંભળી લ્યો મારું આખું કુટુંબ ઊભું છે, આખું ગામ ઊભું છે અને આખો પરિવારજન ઊભો છે. હવે હું કહું છું દીકરી તારું ફુલેકું હું કામ કાઢું છું? કે હું કામ? કે બેટા નાનેથી તારી માં ગુજરી ગઈ હતી, મેં તને ઉછેરી મોટી કરી, પણ બેટા તને બહાર ભણવા માટે મોકલી હતી. મેં તને એમ કીધું બેટા મેં તારી હગાઈ નક્કી કરી અને તે એમ કીધું બાપુ તું જે કરી બરાબર છે, તું મારું સર્વસ્વ છો, તું મારો બાપ છો, તું મારી માં છો અને મેં તારા લગ્ન નક્કી કર્યા. તોય બેટા તે એમ કીધું તે મૂર્તિયાને જોયો નતો, પણ મારા વિશ્વાસ ઉપર બેટા તે એમ કીધું તું મારો ભગવાન છો. નાનેથી તારે ભાઈ નહોતો, તારે કુટુંબ નહોતું, તારે મોહાલ નહોતું, તારે એક જ બાપ હતો. તે તારા બાપની સામું જોઈ તારા બાપનું ફુલેકું નથી ફરવા દીધું ને બેટા, એટલે હું તારું ફુલેકું ફેરવું છું. આખી જિંદગીમાં તે મારું ફુલેકું નથી ફરવા દીધું બેટા. કહેવાનો મુદ્દો એટલા માટે છે દીકરીને કાયમ માટે હું અહીંથી પ્રાર્થના કરતો હોય, કાયમ માટે પ્રોગ્રામમાં કહેતો હોય કે કોકની ફોર વ્હીલ માગી, કોકની મોટરસાયકલ માગી, એમાં 50 રૂપિયાનું પેટ્રોલ નાખી, કોકની ઊંચીની જોડી પહેરી અને એન્ટ્રી મારી નીકળે ને એના સામું જોઉં ને એના કરતા તમારા ફાટેલ તૂટેલ લુગડા વાળા બાપની સામું જોજો સાહેબ. આ કાયમની માટે મોટો મુદ્દો છે. એટલે કઈ સોના નથી નહીં રાફડા ગજીએ મણી ઘર નીકળે. ભગવતીની યાદ કરવી છે માને, એટલા માટે અહીંયા પણ ભાઈની બધાની એક ખોડિયારમાંની વાત કરવી છે. કઈ સોના નથી નહીં રાફડા હજીએ મણી ઘર નીકળે. વાટું જૂની રાખવા કામય બનીને ઘર